કચ્છના નાના રણમાં નર્મદાના પાણીના થતા વેડફાટથી રણની ઇકોસિસ્ટમને થઈ રહેલું પારાવાર નુકસાન. કચ્છના નાના રણમાં નર્મદાના પાણીથી થતા વેડફાટથી રણની ઇકોસિસ્ટમને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. કચ્છના નાના રણમાં જૈવિક વિવિધતાને નર્મદા કેનાલમાં પાણીથી ખતરો ઊભો થયો છે. જો નર્મદાનું પાણી નાના રણમાં જતું અટકાવવામાં નહીં આવે તો કચ્છનું નાનું રણ ગુડખર અભયારણ્યને બદલે પક્ષી અભયારણ્ય બનીને રહી જશે. હાલમાં કચ્છના નાના રણમાં નર્મદાના પાણીમાં વેડફાટ થાય છે. રણની ઇકોસિસ્ટમને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. થોડા સમય અગાઉ સ્થળાંતર કરતા પ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અંગેની વૈશ્વિક પરિષદ જર્મની ખાતે યોજાઈ હતી. ઘુડખરના બચાવ અને સંવર્ધન મુદ્દે પ્રથમ રેન્જ સ્ટેટ મીટિંગ યોજાઈ હતી. આ સિમ્પોઝિયમમાં ગુજરાત તરફથી વન વિભાગ 2 સિનિયર અધિકારીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિમ્પોઝિયમમાં કચ્છના નાના રણ અને ઘુડખર અભયારણ્ય સામે ઊભા થયેલ ભય સ્થાનો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.